નમસ્કાર મિત્રો, આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આપણે નીકળી ગયા છીએ ગામે જવા માટે અને પછી જવાનું છે ખોરડા પેપર લખવા માટે અને કોલેજના પેપર ચાલે છે. હવે આપણે પહોંચી ગયા છીએ રોડે અને રોડે પહોંચીને હવે આપણે જઈશું ગામે અને ગામે જઈને બતાવીશું કે ગામના નજારા કેવા છે. આ જુઓ મિત્રો, ગામ છે અને ગામની અંદર ઢળતા જ પહેલું આપણને દેખાશે શિવ મંદિર. જોઈ શકો છો આપ, શિવ મંદિર સામે છે અને આ ગૌ માતાઓ સાઈડમાં બેઠા છે અને સામે છે ડેરી કેવી છે કોમેન્ટ કરીને જણાવજો. અને પછી આ નરસિંહભાઈની દુકાન છે આગળ. અને હવે આપણે જઈશું રાહુલભાઈના ઘરે ને નરસિંહભાઈની દુકાન દેખી લીધી છે. અને પછી આ દેખો આપણા ગામનો ચોયટો છે અને અહીં કંઈ પણ થાય છે ગરબા બીજા બધું. ને આગળ હવે રાહુલભાઈના ઘરે ગયા અને રાહુલભાઈ કંઈક કહી રહ્યા છે અમને કે આવો દિલીપભાઈ આવો એમ કહી રહ્યા છે. અને સામે ભાળો મુકેશભાઈ અને વિપુલભાઈ સૂતેલા છે અને કંઈક ફોનમાં ગપચપ કરી રહ્યા છે. અને મુકેશભાઈ ભાળો બે આંગળીઓ કરી રહ્યા છે અને ભાળો શૈલેષભાઈ પાલનપુર જવા માટે રવાના થઈ ગયા છે. અને હવે આવશે કિરણભાઈ અને ઋષિકભાઈ અને શૈલેષભાઈ કંઈક કહી રહ્યા છે, પાસે આવી રહ્યા છે. આપણે હવે નીકળી ગયા છીએ ખોરડા જવા માટે અને ઋષિકભાઈ ભાળો કંઈક જોઈ રહ્યા છે સામે. અને શૈલેષભાઈ કહે છે કે મારો થેલો લઈ લો, પણ થેલો લેવામાં સેટ નથી એટલે આપણે નીકળી ગયા ખોરડા જવા માટે. અને વિપુલભાઈ ભાળો આપણા સામે જો હું મુકેશભાઈ અને રાહુલભાઈ નીકળી ગયા છીએ ખોરડા જવા માટે. અને હવે જોતા રહો આગળ જોતા રહો. અને આપણા ચાહક મિત્રો મળી ગયા છે રોડ ઉપર. આપ જોઈ શકો છો 2 જણા જઈ રહ્યા છે. અને આવા ને આવા બ્લોગમાં મળતા રહીશો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.